વડોદરામાં ઢોર પાર્ટીની કામગીરીમાં સ્થાયી સમિતિના સભ્ય જ બની રહ્યા છે અવરોધરૂપ। ઢોર પાર્ટી પાસે પૂરતા સાધનો ન હોવાથી કામગીરીમાં પડી રહ્યો છે વિક્ષેપ। તો ઢોર પાર્ટીની ટીમોને આપવા વ્હીકલ પૂલ વિભાગ પાસે વાહનો જ નથી। ઢોર પાર્ટીની 7 ટીમોને 4 શિફ્ટમાં ઢોર પકડવાની કરવાની હોય છે કામગીરી। વાહનો ન હોવાથી જનરલ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી જ નથી થઈ રહી। તો એક ટીમને 2 બોલેરો અને એક ટ્રેક્ટર ટ્રોલીની જરૂર છે। વ્હીકલ પૂલ પાસે હાલતમાં માત્ર 3 બોલેરો છે। તો વ્હીકલ પૂલને હજી 6 નવી બોલેરો અને ટ્રેક્ટરની જરૂરિયાત છે। એક સભ્યએ વિરોધ કરીને દરખાસ્ત નામંજૂર કરાવી દીધી છે। તો વહેલી તકે નવા વાહન ખરીદી ઢોર પાર્ટીની ટીમની કામગીરી વધુ અસરકારક બનાવવાની સ્થાયી સમિતિના ચેરમેને ખાતરી આપી છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ઢોર પાર્ટી દ્વારા ઢોર પકડવાની કામગીરી અને ઢોરવાડા તોડવાની કામગીરી કેટલ કંટ્રોલ પોલિસી સામાન્ય સભા મંજૂર કર્યા બાદ પૂરજોશથી ચાલી રહી છે। ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે, પરંતુ ઢોર પાર્ટીને જે વ્હીકલ સપ્લાય કરવાના છે એ સપ્લાય માટેની આઇટમ સ્થાયી સમિતિમાં લાવવામાં આવશે। લગભગ 16 જેટલી 4 વ્હીલ ડ્રાઈવ બોલેરો અને 8 જેટલા ટ્રેક્ટર આની પહેલાં પણ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી, પરંતુ મેચ્યોર પુખ્ત ચર્ચા વિચારણા અંતે આ દરખાસ્તમાંથી કંપનીની મેક વધુ સારી આવે એ માટે દરખાસ્તને નામંજૂર કરવામાં આવી હતી। ઢોર પાર્ટીને સગવડ મળે એ માટે વ્હીકલ પૂલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે એ માટેની દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે, જેથી કરીને બોલેરો હોય, જીપ હોય, ટ્રેક્ટર હોય, લો લાઇંગ ટ્રેલર છે, આ તમામ વસ્તુઓની તબક્કાવાર ખરીદી પૂર્ણ કરી અને ઢોર પાર્ટીને પૂરેપૂરી સવલત આપવામાં આવશે, જેથી કરીને ઢોર પકડવાની કામગીરીમાં કોઈ જાતની અડચણ ના આવે। ઢોર પાર્ટીને સવારની શિફ્ટમાં 2 ટીમો માટે દરેક ટીમમાં 1 ટ્રેક્ટર ને 2 બોલેરો, અને જનરલ શિફ્ટમાં 1 ટ્રેક્ટર 2 બોલેરો। એના પછીની જે સેકન્ડ શિફ્ટ છે એમાં પણ સેમ મોર્નિંગ શિફ્ટ જે છે એ પ્રમાણે રિપીટ થાય છે, અને નાઇટ શિફ્ટમાં 1 ટ્રેક્ટર અને 2 બોલેરોની જરૂરિયાત છે। હાલ વ્હીકલ પૂલ શાખા પાસે 1 ટ્રેક્ટરો પૂરતા છે, પરંતુ બોલેરો અપૂરતી છે। મારી પાસે હાલ 3 જ બોલેરો ઓન રોડ છે। બાકીની જે બોલેરો છે એ અંડર મેન્ટેનન્સમાં છે। પૂરની પરિસ્થિતિમાં વાહનો જે પાણીમાં પડ્યા અને એના લીધે વધારે પડતું નુકસાન થયેલું છે, એટલે એ બાકીની 4 વ્હીકલ્સ મારા અત્યારે મેન્ટેનન્સની કામગીરી માટે કાર્યરત છે। વડોદરામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। બીજી તરફ તંત્ર દ્વારા પણ ઢોર પકડવાની કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાયી સમિતિના સભ્યો દ્વારા ઢોર પકડવાની કામગીરી વધુ કડકાઈથી થાય તે પ્રકારની કામગીરી કરવી જોઈએ, તેના બદલે સ્થાયી સમિતિના અમુક સભ્યો આ કામગીરીમાં કઈ રીતના અડચણરૂપ થઈ શકે તે પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતા સાધનો નથી અને સાધનોના અભાવના કારણે ઢોર પકડવાની જે કામગીરી છે તે નથી થઈ રહી। આપ જોઈ શકો છો અત્યારે જે અહીંયા વ્હીકલ પુલ પાસે અમે આવ્યા છે કે જ્યાં પાણી આવવાના કારણે અમુક વાહનો બગડી ગયા હતા અને તે વાહનો જે છે તે ન મળવાના કારણે ઢોર પકડવાની કામગીરી પૂરતી નથી થઈ રહી। વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં સવારના, બપોરના, રાતના સમયના અને જનરલ શિફ્ટ મળીને 7 જેટલી ટીમો ઢોર પકડવાની કામગીરી કરતી હોય છે, પરંતુ બોલેરો જે વાહન નથી તેના કારણે જનરલ શિફ્ટ તો કામ નથી જ થઈ રહ્યું। સાથે સાથે એક ટીમ પાસે 2 બોલેરો અને 1 ટ્રેક્ટર ટ્રોલી હોવું જોઈએ, તેના બદલે 2 ટીમ વચ્ચે 2 બોલેરો અને 1 ટ્રેક્ટર ટ્રોલી સાથે કામ કરવા પડી રહ્યું છે, અને તેના કારણે જે ઢોર પકડાવવા જોઈએ તે નથી પકડાઈ રહ્યા અને તેના કારણે રસ્તે રખડી રહ્યા છે ઢોર, અને તેના કારણે નાગરિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। જો વાત કરવામાં આવે તો ઢોરના કારણે અમુક લોકો ઈજા પહોંચતા હોય છે, અમુક લોકોના જીવ જતા હોય છે, તેમ છતાં પણ સ્થાયી સમિતિના સભ્યો જે મહત્ત્વની દરખાસ્તો છે તે નામંજૂર કરીને શહેરને રખડતા ઢોરના ત્રાસમાં મૂકી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે કયા સભ્યો છે કે જેમને શહેરમાંથી રખડતા ઢોરોનો ત્રાસ દૂર નથી થવા દેવો જોઈએ। જે રીતના વાત કરવામાં આવે તો કુલ મળીને જે બોલેરો જે વાહન છે તે 4 થી 5 નવા વાહનની જરૂર છે, ટ્રોલી ટ્રેક્ટરની જરૂર છે, અને ફરીથી હવે ક્યારે આ ટ્રોલી ટ્રેક્ટરને વાહનો ખરીદવામાં આવશે તે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે પૂરતા પ્રમાણમાં વાહનો હશે તો યોગ્ય રીતે ટીમ કામ કરી શકશે, યોગ્ય રીતે ઢોર પકડી શકશે। ત્યારે હવે જોવું રહ્યું કે કોર્પોરેશનના શાસકો ક્યારે જાગે છે, સ્થાયી સમિતિના સભ્યો ક્યારે જાગે છે અને ક્યારે વાહનો ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપે છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।